ઈસવીસન 1915 તારીખ હતી 9 જાન્યુઆરી 1915ની સાલ. ગાંધીજીનું સૌ પ્રથમ વખત આફ્રિકાથી ભારત ખાતે આગમન. તેથી જ તે દિવસને આપણે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તેનું કારણ શું હતું? તો ગાંધીજી એક શેખ એન અબ્દુલ્લા કંપનીનો કેસ લડવા માટે ગયા હતા સાઉથ આફ્રિકા. એક મગજમાં હતી વસ્તુ એવી કે કોઈ સ્પેસિફિક કેસ લડીને અમુક દિવસ 15 દિવસ મહિનો 2-4 મહિનાના સમયગાળાના અંદર પાછું આવી જવાશે. પણ એક સિમ્પલ કેસ લડવા ગયેલો વ્યક્તિ જ્યારે ત્યાં જઈ અને કાળા ગોરાના આંદોલનોમાં ફસાયો અને પછી સત્યાગ્રહની શરૂઆત કરી અને ત્યાંથી જોત જોતામાં 22 વર્ષ વીતી ગયા અને 22 વર્ષ પછી તેઓ ભારતની ધરતી પર પાછા આવ્યા. અને જે દિવસે ભારતની ધરતી પર તેઓ આવ્યા એ દિવસ એટલે કે 9 જાન્યુઆરી 1915. એટલા માટે જ આપણે દર વર્ષે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આ એક હતો ઇતિહાસની શરૂઆત, ગાંધી બાપુનું આગમન અને ત્યાંથી શું થયું. તો